Good morning, everyone. Welcome to another session of Financial Accounting 1. In the last session, we have discussed the concept of partnership firm and the features of the same, as well as introduction of joint life policy. In today's session, we are moving further with the concept of joint life policy, right? So yesterday we have discussed about why the joint life policy has to be taken, right? So let us refer it once again. First point, as we all know, that the partnership firm tends to be dissolved or terminated if any partner expires. When the above event occurs, the executor of the partner is to be paid the capital, interest on capital, and share of the profit and goodwill as well. So for the same, the firm may face any working capital or financial liquidity problems if the amount is to be paid within a short time. કોઈ પણ ભાગીદારની જ્યારે ડેથ થાય છે ત્યારે ભાગીદારી પેઢીએ એ ભાગીદારને કે એના કુટુંબીજનોને એ જે મૂડી એની જે મૂડી રોકાયેલી હતી એ ચૂકવવી પડે છે, મૂડીના વ્યાજ સાથે પણ, અને ક્યારેક નફાનો ભાગ અને ભાગડીનો ભાગ પણ સાથે ચૂકવવો પડે છે. તો એના માટે થઈને ભાગીદારી પેઢી પાસે સફિશિયન્ટ ફંડ હોવું જોઈએ, સફિશિયન્ટ અમાઉન્ટમાં બેલેન્સ હોવી જોઈએ. તો ક્યારેક એવું બને છે શોર્ટ ટાઈમમાં આટલી મોટી રકમ જો ચૂકતે થઈ જાય તો વર્કિંગ કેપિટલ પ્રોબ્લેમ્સ થશે, ફિનાન્શિયલ ક્રાઇસિસ થશે પાર્ટનરશિપ ફોર્મને, રાઈટ? તો એ પહોંચી વળવા માટે પાર્ટનર શું કરે છે? ત્રણેય પાર્ટનર્સ એક સાથે પોલિસી લે છે, જેને કહેવાય જોઈન્ટ લાઈફ પોલિસી. ત્રણેય પોતાનું લાઈફનું કવરેજ સાથે, રિસ્ક કવર સાથે લે છે, સો દેટ ત્રણમાંથી કોઈની પણ જો ડેથ થાય છે તો પોલિસી અમાઉન્ટ રિસીવ થાય અને સેમ પોલિસી અમાઉન્ટમાંથી જે તે પાર્ટનર્સ છે એને એની કેપિટલનો શેર છે પે થઈ જાય, રાઈટ? સો નેક્સ્ટ, in order to avoid such situation, the partners take out the joint life policy on the joint lives of the partners. On the death of any partner, the insurance company will pay the amount of policy to partnership firm, and the same amount is utilized to repay the amount to the executor of the deceased partner. જે હમણાં જ આપણે વાત થઈ કે જેમની ડેથ થાય છે એમને પછી એ પેમેન્ટ, એ અમાઉન્ટ છે પે કરી દેવામાં આવે છે એના ફેમિલી મેમ્બરને. એક્ઝિક્યુટર એટલે એના જે નોમિની કહી શકાય, એનું ફેમિલી મેમ્બર, એનો વારસદાર. નેક્સ્ટ, meaning of joint life policy. So when the partners decide to insure their life jointly, they take joint life policy of all of them together, is called joint life policy. જ્યારે બધા પાર્ટનર્સ પોતાનો જીવન વીમો એક સાથે ઉતરાવે છે, રાઈટ, અને એનું રિસ્ક કવરેજ છે, એનું વીમા કવચ છે, બધા એક સાથે લે છે, તો એ પોલિસી લે છે, એ પોલિસીને કહેવાશે જોઈન્ટ લાઈફ પોલિસી. આપણે આપણી લાઈફ પોલિસી લઈએ છીએ તો આપણે ખાલી એવું કહીએ કે પોલિસી લીધી, કે લાઈફ કવરેજ કે રિસ્ક કવરેજ સિક્યોર કર્યું, તો આપણે ખાલી લાઈફ પોલિસી બોલીએ છીએ, કેમ કે આપણે સિંગલ પર્સનની વાત કરતા હોઈએ છીએ. અહીંયા બધા પાર્ટનર એક સાથે પોલિસી લે છે, એક સાથે વીમો ઉતરાવે છે, એટલા માટે એવું કહેવાય જોઈન્ટ લાઈફ પોલિસી, રાઈટ? શોર્ટલી વી વિલ કોલ ધીસ JLP. તો જ્યાં જ્યાં વર્ડ જોઈન્ટ લાઈફ પોલિસી આવશે ત્યાં તમે JLP વર્ડ યુઝ કરી શકશો. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ, it is beneficial for the partners to take joint life policy as the partnership firm pay their premium jointly. હવે જોઈન્ટ લાઈફ પોલિસી ક્યારે પોસિબલ છે? જો એ ત્રણેય પાર્ટનર્સ છે, રાઈટ? એ ત્રણેય પાર્ટનર્સ ક્યારે કહી શકાય? જો ત્રણેય પાર્ટનરશિપ ફર્મમાં પાર્ટનર્સ છે. તો ત્રણેય શું છે? એઝ ધીઝ, ત્રણ કે બેથી વધારે કોઈ પણ, આપણે અત્યારે ત્રણ લઈને ચાલીએ. સો એઝ ધીઝ આર ધ પાર્ટનર્સ, જસ્ટ બિકોઝ દે હેવ જોઈન્ડ ધ ફર્મ ટુગેધર, દે હેવ સ્ટાર્ટેડ ધ પાર્ટનરશિપ ફર્મ ટુગેધર, રાઈટ? તો આ જોઈન્ટ લાઈફ પોલિસીનું બી જે પ્રીમિયમ ભરવાનું હોય છે, એ પ્રીમિયમ કોણ ભરશે? ભાગીદારી પેઢી ચૂકવશે. The premium of this joint life policy is to be borne by the partnership firm itself, and the benefit that are going to be received by the partners, right? So therefore it is beneficial. ભાગીદારે પોતાની પૈસામાંથી આ પ્રીમિયમ નથી ભરવાનું, ભાગીદારી પેઢી આ પ્રીમિયમ ચૂકવશે,
ઓકે, એટલે એ પાર્ટનર્સ માટે બેનિફિશિયલ છે. ઓલરાઇટ, સો મૂવિંગ ફર્ધર, see, I have listed out certain important terms which are related with this chapter or we related with this unit. આપણે પૂરેપૂરી યુનિટમાં બધા વર્ડ્સ ફ્રીક્વન્ટલી યુઝ કરવાના છીએ, રાઈટ. સો જોઈન્ટ લાઈફ પોલિસી એટલે કે જીવન વીમો, આમાંથી ઘણા બધા વર્ડ્સ છે એ આપણા ઓલરેડી કવર થઈ ગયા છે આપણા ટર્મ્સવાળા લિસ્ટમાં, રાઈટ. સ્ટીલ આઈ એમ જસ્ટ રિપીટિંગ આઉટ ફોર યોર સેલ્ફ. નેક્સ્ટ ઇઝ સમ ઇન્શ્યોર્ડ ઓર રિસ્ક કવરેજ એટલે કે વીમા રકમ કે જોખમ કવચ. હવે સમ ઇન્શ્યોર્ડ કોને કહેવાય? આપણે ઘણી બધી વખત વ્યક્તિઓને વાત કરતાં સાંભળતા હોઈએ છીએ કે મેં 2 કરોડનો વીમો ઉતરાવ્યો, 1 કરોડનો વીમો ઉતરાવ્યો, 50 લાખનો વીમો ઉતરાવ્યો, રાઈટ. ઓર આઈ હેવ પરચેસ ધ લાઈફ પોલિસી ઓફ વર્થ ₹1 crore ઓફ ₹50 lakhs એટસેટ્રા એટસેટ્રા. તો આપણે વિચારતા હોઈએ છીએ કે આવું કેમ પોસિબલ થાય? 1 કરોડની પોલિસી લીધી એનો મતલબ શું કે 1 કરોડ ચૂકવ્યા અને પોલિસી મળી? ના, એમ નહીં. તમે જેટલાનું રિસ્ક કવરેજ કરો છો એટલે કે તમને જેટલા સુધીનું કવરેજ જોઈએ છીએ. માનો કે મારી લાઈફસ્ટાઈલ એવી છે કે મને એવું થાય છે કે મારી હયાતી પછી, મારી ડેથ પછી એ લાઈફસ્ટાઈલ મેઇન્ટેન કરવી છે, મારા ફેમિલી એ લાઈફસ્ટાઈલ મેઇન્ટેન કરે એ મારું માનવું છે, એ મારી ઈચ્છા છે. તો અત્યારે મને જેટલો એક્સપેન્સ થાય છે ને અકોર્ડિંગલી હું એ એક્સપેન્સને ધ્યાનમાં રાખીને મારું રિસ્ક કવરેજ લઉં છું. તો મારે માનો કે મારી લાઈફસ્ટાઈલ છે બહુ લેવિશ છે, તો મારે ફર્ધર તો કે મારા ફેમિલીને પાછળ ઘણા બધા પૈસા મળે મારે એવી ટ્રાય કરવી છે. તો હું મારી પોલિસી કોઈ પણ રકમની ઉતરાવી શકું છું, 1 કરોડ, 2 કરોડ, 3 કરોડ, 5 કરોડ, રાઈટ. પણ એ જે રિસ્ક કવરેજ હોય, મારા ડેથ પછી જે રકમ મળવા પાત્ર છે મારા પરિવારજનને, એને મારું રિસ્ક કવરેજ કહેવાય કે સમ ઇન્શ્યોર્ડ કહેવાય, રાઈટ. એના ઉપરથી જ એ મુજબ જ મારે અત્યારે પ્રીમિયમ ભરવું પડે. જેટલી સમ ઇન્શ્યોર્ડ મોટી એટલું મારું પ્રીમિયમ વધારે આવશે, રાઈટ. 25 લાખનું પ્રીમિયમ ઓછું આવે, 50 લાખનું પ્રીમિયમ એના કરતાં વધારે આવે. તો હું એમ કહું છું જ્યારે કે મેં 25 લાખ રૂપિયાની પોલિસી લીધી, એનો મતલબ એવો છે કે મારું રિસ્ક કવરેજ છે 25 લાખનું થયું. જો થોડા સમય પછી મારી ડેથ થાય તો મારા ફેમિલીને 25 લાખ રૂપિયા મળશે, એને મારો સમ ઇન્શ્યોર્ડ કહેવાય, રાઈટ. સો દેટ કેન બી ડિફરન્ટ એઝ પર ધ ડિફરન્ટ પર્સન્સ, રાઈટ. તો એ જે અમાઉન્ટ જે છે, જે મળવાપાત્ર રકમ છે, એને શું કહેવાશે? સમ ઇન્શ્યોર્ડ. સો સમ ઇન્શ્યોર્ડ ઇઝ ધ અમાઉન્ટ ઓફ ધ policy which is going to be received by the nominee of that particular person after the death of the person, right. તો એને કહેવાશે સમ ઇન્શ્યોર્ડ. તો ડોન્ટ મિસઇન્ટરપ્રિટ કે કોઈ એવું કહે કે મેં 1 કરોડનો વીમો ઉતરાવ્યો, કે 1 કરોડની પોલિસી લીધી, તો એનો મતલબ એવો ન થાય કે 1 કરોડ રૂપિયા અત્યારે એને પે કર્યા અને પોલિસી પરચેસ કરી. નોટ લાઈક દેટ. એમને એ પોલિસી મેચ્યોર થશે કે એમની ડેથ થશે ત્યારે એને 1 કરોડ રૂપીઝ મળશે, આનો મિનિંગ એવો થાય. અને એના બેઝિસ ઉપરથી જ પ્રીમિયમ છે નક્કી થાય છે, રાઈટ. થર્ડ પોઈન્ટ છે પ્રીમિયમ. તો સમ ઇન્શ્યોર્ડ છે એ જે વ્યક્તિ વીમો કે વીમા કવચ લે છે એના માટે એ ભવિષ્યમાં મળનારી આવક થશે, અને ઇન્સ્યોરન્સ કંપની માટે આ જ વસ્તુ એક્સપેન્સ થશે. હવે પ્રીમિયમ જે પોલિસી લે છે એના માટે પ્રીમિયમ એક્સપેન્સ થશે. હવે ઇન્સ્યોરન્સ કંપની છે એ મને આ ફેસિલિટી આપે છે, મને આ સર્વિસ આપે છે કે મારી ડેથ પછી આ રૂપીઝ મારા ફેમિલીને મળશે. તો એના માટે થઈને, આ સર્વિસ માટે થઈને એ ચાર્જ કરશે, જે ચાર્જીસ મારે ચૂકવવાના રહેશે, અને એ ચાર્જને કહેવાશે પ્રીમિયમ. પ્રીમિયમ યરલી જ હોય, કાયમ માટે. ખાસ યાદ રાખજો, પ્રીમિયમ શુડ બી યરલી. પ્રીમિયમ ઇઝ યરલી ઓલ ધ ટાઈમ્સ, રાઈટ. સો પ્રીમિયમ ઇઝ ધ અમાઉન્ટ ટુ બી પેઇડ એવરી યર on the sum insured, which is the amount of policy taken by the person, right. તો મારે ઇન્સ્યોરન્સ કંપની મને આ સર્વિસ પ્રોવાઈડ કરે છે, એના માટે થઈને મારે ઇન્સ્યોરન્સ કંપનીને સર્વિસ ચાર્જીસ પે કરવા પડશે. તો એ ચાર્જીસને કહેવાશે
ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, રાઈટ, જે મારે દર વર્ષે ચૂકવવાનું હોય છે. નેક્સ્ટ ઇઝ સરેન્ડર વેલ્યુ એટલે કે શરણાગતિ મૂલ્ય. પોલિસી મેચ્યોર થાય, વીમો પાકે એ પહેલાં જો મારે એ બંધ કરાવવું છે કે એ રકમ જોઈએ છીએ તો એ રકમને મારી સરેન્ડર વેલ્યુ કહેવાય. ઓર અકાઉન્ટિંગ ટર્મ્સમાં કહું તો મારી એ લાઈફ પોલિસીની એટ ધ એવરી એન્ડ ઓફ ધ યર જે વેલ્યુ થશે એને સરેન્ડર વેલ્યુ કહેવાશે, રાઈટ. જ્યારે આપણે એક્ઝામ્પલ્સમાં આ વર્ડ આવશે ત્યારે આપણે પ્રોપરલી પાછો સમજશું, પણ અત્યારે ખાલી તમે આટલું યાદ રાખો, સરેન્ડર વેલ્યુ એટલે શરણાગતિ મૂલ્ય. જો મારે જોઈન્ટ લાઈફ પોલિસી બંધ કરાવી છે કે મારે એવરી યર એન્ડમાં હું જ્યારે એનું વેલ્યુએશન કરું છું તો એ વેલ્યુને મારી સરેન્ડર વેલ્યુ કહેવાશે, રાઈટ. એન્ડ નેક્સ્ટ ઇઝ કેપિટલ એન્ડ રેવન્યુ એક્સપેન્સ એટલે કે મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ, જેનું આપણે ડિટેલ્ડ ડિસ્કશન થઈ ગયું છે, રાઈટ, આપણા ઇન્ટ્રોડક્ટરી આપણા ટર્મ્સવાળા સેશનમાં. Alright, so these all are the terms that you need to understand them very well. You also have to remember its meaning and the terms, right? That is life policy, sum insured or risk coverage, premium, surrender value, capital and revenue expense. As we all know, પોલિસી કે વીમો ખાલી લાઈફનો જ નથી હોતો. હવે ઘણી બધી વસ્તુઓના તમે પોલિસીઝ લઈ શકો છો. ઇટ મે બી યોર અસેટ્સ, ઇટ મે બી યોર પ્રોપર્ટીઝ, રાઈટ, ઇટ મે બી યોર લાઈફ, ઇટ મે બી હેલ્થ ઇન્સ્યોરન્સ, રાઈટ, એટલે કે મેડિક્લેમ. દેર આર વેરિયસ ટાઈપ્સ ઓફ ઇન્સ્યોરન્સ, ફાયર ઇન્સ્યોરન્સ, ગુડ્સ ઇન્સ્યોરન્સ, સ્ટોક ઇન્સ્યોરન્સ, રાઈટ, marine insurance, etc. So there are so many types of policies depending on the nature of the business and the nature of the risk. Alright, તો અત્યારે આપણે આમાં ખાલી લાઈફ ઇન્સ્યોરન્સ જ લેવાનું છે. તમને બધાને ખ્યાલ હશે, નાવ as per the government rules and regulation it is compulsory to have the insurance of your vehicle, right? તો વ્હીકલ આપણે ઇન્શ્યોર કરાવીએ છીએ તો એનું એવરી યર જે પ્રીમિયમ આવે છે એ કેના પર હશે? તમારા વ્હીકલની વેલ્યુ ઉપર. તમારા વ્હીકલની વેલ્યુ ઉપર જ એનું સમ ઇન્શ્યોર્ડ નક્કી થાય છે અને એના ઉપરથી જ તમારે યરલી પ્રીમિયમ આવે છે. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું, માનો કે મારી પાસે બે કાર છે. એક કારની વેલ્યુ છે 5 લાખ રૂપીસ અને એક કારની વેલ્યુ છે 50 લાખ રૂપીસ. તો સમ ઇન્શ્યોર્ડ કોનો વધારે આવશે? બટ ઓબ્વિયસ કે જે 50 લાખ રૂપીસની કાર છે એનું. અને ઇન્સ્યોરન્સ પ્રીમિયમ મારે બંનેનું પે કરવાનું થશે, પણ વધારે કોનું આવશે? મારી 50 લાખની કાર છે એના પર મારે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ વધારે આવશે અને 5 લાખ રૂપીસની જે કાર છે એના પર ઇન્સ્યોરન્સ પ્રીમિયમ છે એ ઓછું આવશે. ઓરાઈટ, સો સેમ વે જેટલું મારું સમ ઇન્શ્યોર્ડ વધારે એટલી મારી પ્રીમિયમની અમાઉન્ટ વધારે. ઓરાઈટ, ટેન્ટેટિવ પર્સન્ટેજની વાત કરીએ તો 2% લઈને 20% એ રેન્જ છે ડિપેન્ડિંગ અપોન ધ nature of the policy, right? So these all are the important terms that you need to remember, and these terms we are going to use frequently in this chapter or in this unit, right? So you need to understand all of them very well and you need to memorize them as well. Moving further, methods of treating premium. Have, as we have discussed previously, that the premium will be expense for the partners, but it is going to be paid or it is going to be borne by the partnership firm, right? So there are various treatments to be given to this premium. There are 4 methods and we are going to calculate the examples as per all these 4 methods, right? So let us have a look. Method number 1, when premium is treated as revenue expense. હવે બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં પ્રીમિયમની ટ્રીટમેન્ટ કેમ દેવાની છે એની મેથડ્સની વાત કરીએ છીએ. તો પહેલી મેથડમાં એવું થાય છે કે જો પ્રીમિયમને આપણે રેવન્યુ એક્સપેન્સ તરીકે ટ્રીટ કરીએ, એટલે કે મહેસૂલી ખર્ચ તરીકે જો તમે એને ચોપડે નોંધો છો તો એની એ કેવી રીતે નોંધાશે એની વાત કરીએ છીએ, રાઈટ? તો પહેલાં તો એવું વિચારીએ કે આવું કેમ થાય છે? પ્રીમિયમ એક જ છે પણ એની 4 મેથડ કેમ અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટમાં?
बिकॉज एनी क्यांक ने क्यांक बीजी इफेक्ट पण आवती होय छे। तो पहला अहींया एवी धारणा बांधवामां आवे छे के प्रीमियम छे ए दर वर्षे तमे पे करो छो, राइट, अने आ फ्रीक्वंट छे, आ रिकरिंग एक्सपेन्स छे, तो आपणे एने रेवेन्यू एक्सपेन्स तरीके ट्रीट करी शकीए। तो पहली मेथडमां एवुं कहे छे कि प्रीमियमने जो रेवेन्यू एक्सपेन्स तरीके ट्रीट करवो होय तो एनी अकाउंटिंग ट्रीटमेंट शुं थशे, तो एनी जर्नल एंट्रीज अलग थशे। बीजी मेथडमां तो कि जर्नल एंट्रीज थोड़ी अलग थशे, राइट। सो हियर इन दिस मेथड द प्रीमियम हैज टू बी ट्रीटेड एज रेवेन्यू एक्सपेन्स depending on the assumption that as it is the frequently paid, it is paid every year. So as it is the recurring expense for the partnership firm, that has to be considered as revenue expense. So if the premium is treated as revenue expense, then it would be our method number 1. Then the second assumption, if the premium is treated as capital expense. So why the premium is treated as capital expense? Because the amount may be bit more than the regular revenue expense. Second thing, it is not that much frequent recurring. It is not on monthly basis. It is on yearly basis. So it also can be treated as capital expense, right? So for that purpose, the accounting treatment and journal entries will be little bit different than the first method. तो बीजी मेथडमां शुं कहे छे, प्रीमियम छे केवी रीते लेवानुं छे, तमारे मूडी खर्च तरीके लेवानुं छे। तो ऊपर तो एम कीधुं के महसूली खर्च लेवानो, बीजी मेथडमां एवुं कहे छे के मूडी खर्च लेवानो। तो कयुं लेवुं ए कम्प्लीटली डिपेन्ड करे छे तमारा फर्मनी टर्म्स अने कंडीशन्स उपर, पॉलिसीज उपर, राइट। तो जो तमे प्रीमियमने मूडी खर्च तरीके ल्यो छो तो एवी धारणा साथे ल्यो छो कि आ मंथली पे नथी थतुं, आ यरली पे थाय छे। अने कम्पेरेटिवली कदाच आ जॉइंट लाइफ पॉलिसी छे तो बीजा बधा एक्सपेन्स करता आनी रकम पण कदाच थोड़ी वधारे होई शके। तो एवी धारणा राखीए कि अहींया प्रीमियम छे ए जो मूडी खर्च तरीके लईए आ बधी धारणाओ उपर, तो एनी अकाउंटिंग ट्रीटमेंट शुं थशे, एनी आम नोंध शुं थशे, ए केवी रीते चोपड़े नोंधाशे, ए वस्तु आपणे जोईए छीए मेथड नंबर 2 मां, राइट। सो मेथड नंबर 1 विल बी इफ द प्रीमियम इज ट्रीटेड एज रेवेन्यू एक्सपेन्स, and method number 2 will be when the premium will be treated as capital expense, right? So as per the nature, capital expense and revenue expense, the journal entry will be different for both these methods. Now method number 3, when the policy is maintained at its surrender value by preparing joint life policy reserve account. This is the name of method number 3. So here we are going to maintain the policy at its surrender value. Every year any surrender value આપણને મળે છે, એની closing value મળે છે, તો every year આપણે એની valuation accordingly લેવાની હોય છે. So this is the name of method number 3. And method number 4, when policy is maintained at its surrender value. First line બંને મેથડનું નામ સરખા જ છે, C, right? See, method number 3 first line and method number 4 first line, both of them are equal. So what is the difference? Here it is given by preparing joint life policy reserve account, and here it is written with the help of P&L account. There is a correction over here. You need to write down P&L account here. So just add here P&L account. Alright, don't forget to add P&L here. So the above method number 3 shows joint life policy reserve account, and in fourth method the account prepared is P&L account, or the effect will be transferred to P&L account, and in the third method the effect will be transferred to joint life policy reserve account. So this is the name of all the 4 methods that we are going to study under this unit. One more method is there which is called combined method. What is combined method? In that combined method, the combination of
all these 4 methods will be there, right? So if you are ready to understand, if you are able to understand method number 4 and 1 and 2 and 3, all of them, then and then only you are able to understand our combined method, that is method number 5, combined example. Alright, so for that purpose we need to study all these 4 methods properly. As far as your final exams are concerned, method number 3 and method number 5, that is combined method, both of them are equally important, right? તો હવે એવો પ્રશ્ન ના થવો જોઈએ મનમાં કે મેથડ નંબર 3 એક જ કરીએ તો ના ચાલે, નહીં ચાલે, બિકોઝ કમ્બાઇન્ડ મેથડનો એક્ઝામ્પલ બી ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. તો કમ્બાઇન્ડ મેથડના એક્ઝામ્પલ સમજવા માટે તમારા 4 મેથડ સમજવી પડશે, કેમ કે 4 મેથડથી જ આપણે એક્ઝામ્પલ કરીએ છીએ. ઓલરાઇટ, સો these all are the 4 methods and plus 1, that would be a combined method. So from the next session onwards we are going to start with the first method. I'll be giving you the format of journal entry and examples as well, right? તો next lecture થી આપણે method start કરીએ છીએ, entries start કરીએ છીએ, separate book બનાવવાની છે કે જેમાં બધી વસ્તુઓ લખવાની છે, right? So today what are you supposed to do? You need to write down the meaning of joint life policy and important terms in your notebook, right, along with this table, methods of treating premium. So 3 things has to be written down today in your notebook: meaning of joint life policy, important terms, and this table of methods of treating premium. Alright, so you can have the screenshots of the same slide when you are watching the video, and you can write this down in your notebook, right? So in next session we are going to discuss the first method along with the format of journal entry and the example, right? Thank you all.